વર્ષ પૂર્વે હાઈવે પર લૂંટવીટ મંડળના કંજર ગેંગના સભ્યને રાજસ્થાનથી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરમાં 9 વર્ષ પૂર્વે ટ્રક ચાલકને બેટરીના અજવાળે રોકી ઉતારી હાથ પગ માંડી હત્યા કરી લૂંટ થઈ હતી. અગાઉ 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. હાઈવે પર લૂંટવીટ મર્ડર કરતી કંજર ગેંગના સાગરીત હતો, જે છેલ્લા 9 વર્ષથી ફરાર હતો. બનાવની વિગતો અનુસાર 21 ઓક્ટોબર 2016ના રોજ ટ્રક ડ્રાઈવર સર્વેશ કુમાર સિંહને વડોદરાથી પરત સુરત તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન આલ્કેમ કંપની માંડવા નજીક તેનો મૃતદેહ હાથ પગ બાંધી હત્યા કરી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા, જે અંગે શહેર પોલીસ મથકે હત્યાની ફરિયાદ નોંધાઈ હતી. એ બાદ લૂંટનો મામલો પણ સામે આવતા પોલીસ દ્વારા લૂંટવીટ મર્ડરનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન સમગ્ર લૂંટવીટ મર્ડરને કંજર ગેંગે અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું, જેમાં અગાઉ ઝડપાયેલા 3 આરોપીઓના નિવેદનના આધારે પોલીસ તપાસ કરતા કંજર ગેંગના મુકેશ, અનિલ, તાત્યો અને દેવીલાલ સહિત અન્ય એક ઈસમે અંજામ આપી લૂંટ કરી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. જે પૈકી દેવીલાલ ઉર્ફ દેવા અમરહીરા કાલબેલિયા હજુ સુધી ફરાર હતો. શહેર પીઆઈ પ્રજ્ઞેશસિંહ ચાવડાના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી. દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે દેવીલાલ રાજસ્થાનના ભુરવાડા ખાતે છે ને જે માહિતીના આધારે પીએસઆઈ એમજી રાજપૂત અને તેમની ટીમ રાજસ્થાન પહોંચી હતી અને ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દેવીલાલ ઉર્ફ દેવા કાલબેલિયાને ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર લઈ આવી હતી. પૂછપરછ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કંજર ગેંગ અને તેની બીજી રીતે કાલબેલિયા ગેંગ તરીકે પણ પંકાયેલી હતી, જે હાઈવે પર સ્ત્રી વેશ ધારણ કરીને વાહન ચાલકો રોકી લૂંટ ચલાવતી હતી. તો અન્ય મોડસ ઓપરેન્ડીમાં તેઓ વાહન ચાલકો પર અચાનક ટોર્ચ મારી તેમની આંખો આંજી વાહન થંભાવી દેતા હતા અને તેમને રોકીને લૂંટ કરી ફરાર થઈ જતા હતા.